છે એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। તો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર। અમદાવાદમાંથી 1.28 કરોડની જંગી રકમ સાથે બુકી ઝડપે। મયંકરની ધરપકડ, બીસીસીઆઈ શંકાના ઘેરામાં, શ્રીનિવાસનનું રાજીનામું નિશ્ચિત। અમદાવાદમાં રંગબેરંગી માછલીઓનું પ્રદર્શન યોજાયું। ઈ-યુગમાં વાંચનને પ્રોત્સાહન આપવા ભુજમાં પુસ્તક મેળાનું આયોજન। સ્પોટ ફિક્સિંગ મામલે દરરોજ નીત નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે આજે સેટેલાઇટ પોલીસ દ્વારા અમદાવાદ સ્થિત એક બુકીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। આ બુકીનું નામ વિનોદ કાઠી છે। આ બુકીની ધરપકડ સાથે પોલીસે 1.28 કરોડની જંગી રકમ જપ્ત કરી છે, તેમજ સાથે 12 મોબાઈલ અને 2 લેપટોપ પણ જપ્ત કરાયા છે। આ સાથે બુકીની પાસે 10 સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા છે। હાલ સેટેલાઇટ પોલીસ વધુ હાથ તપાસ ધરી રહી છે। ચેન્નઈ સુપર કિંગના સીઈઓ મયપ્પન કે જે બીસીસીઆઈના પ્રમુખના જમાઈ છે, તેમની મોડી રાત્રે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 3 કલાકની પૂછપરછ બાદ ધરપકડ થતા ક્રિકેટ જગતમાં સોપો પડી ગયો છે। પોલીસને પૂછપરછ દરમિયાન પૂરતા પુરાવા તો મળ્યા જ હતા, પણ વિધુ અને તેને સામે સામે બેસાડીને પૂછપરછ જારી રખાતા સમગ્ર કૌભાંડ પુરવાર થઈ ગયું હતું। મયપ્પનને આગામી 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવામાં આવશે। આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે શ્રીનિવાસનનું રાજીનામું લગભગ નિશ્ચિત જણાય છે। ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસન આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સના માલિક છે અને તેમનો જમાઈ મયપ્પન ટીમના સીઈઓ છે। આ અટકળો વચ્ચે હવે બીસીસીઆઈ પણ શંકાના ઘેરામાં છે। ગુજરાતમાં પ્રથમવાર યંગ મેન ક્રિશ્ચિયન ઓર્ગેનાઇઝેશનનું 3 દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું। સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે લગભગ ઈસુ ખ્રિસ્તે કરુણાના મૂર્તિ સમાન હતા, આથી ગુજરાતમાં પણ એ તરફના પ્રયાસો કરી રહ્યા છીએ। નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં યુવા અંગે જણાવ્યું હતું કે દેશના 65% યુવાનોને જો સાચી દિશા બતાવવામાં આવે તો ભારત દેશ વિશ્વભરમાં ઊંચાઈ સર કરી શકે તેમ છે। યુવાની સરખામણી તેમણે પાણી સાથે કરી હતી, કારણ કે પાણીમાંથી ઉર્જા મેળવી શકાય છે, તેમ દેશમાં યુવાનોમાં શક્તિનો સંચાર સાચા માર્ગદર્શનથી થઈ શકે છે। મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગુજરાતને ટુરિઝમનું હબ ગણાવ્યું હતું। તેમણે તેમની છઠ્ઠામાં જણાવ્યું હતું કે ગુજરાતીઓ લક્ષ્મીના પૂજારી છે અને તેને હવે ગુજરાતીને લક્ષ્મીની સાથે સરસ્વતીના પૂજારી બનાવવા માંગે છે। આ સાથે તેમણે રાજ્યમાં રમતગમત પ્રવૃત્તિને આગળ વધારવાની આશા વ્યક્ત કરી હતી। 2 દિવસીય કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વેપાર ક્ષેત્રે જાણીતા જોનન વર્ગીસને યંગ મેન એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ કોન્ફરન્સમાં બિશપ થોમસ મેકવાન, બિશપ સેલ્સવેન્સ, ખ્રિસ્તી દેશના મોટાભાગના ઈસાઈ ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા। વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે કે ઘરમાં માછલી રાખવાથી આર્થિક વૃદ્ધિ થાય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં રંગીન માછલીઓનું પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સચિવ ડોક્ટર ડી.એસ. બ્રહ્મભટ્ટ અને કમિશનર પી.એલ. દરબાર સહિતના સરકારી અધિકારી દ્વારા કરાયું હતું। એક જ સ્થળેથી પસંદગી મુજબની રંગબેરંગી માછલીઓ અને એક્વેરિયમ મળે તે માટેની સુવિધા આ પ્રદર્શનમાં કરવામાં આવી હતી। અહીં 25 જેટલા સ્ટોલ છે। માછલીની કિંમત 25 થી 25,000 સુધી જોવા મળી હતી। આ પ્રદર્શનના શુભારંભ થતાં જ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા અને દેશ વિદેશથી આવેલી માછલીઓને અભ્યાસ કર્યો હતો। આ પ્રદર્શનનું ખાસ આકર્ષણ ફ્લાવર ઓન છે, જેની આંખની નીચે ઓમ બનેલો છે। આજના આધુનિક યુગમાં ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટની બોલબાલા વધી છે, ત્યારે પુસ્તક વાંચનને પ્રોત્સાહન આપવા હેતુસર ભુજમાં પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ આયોજિત અને VRTIના સહયોગથી યોજાયેલા 3 દિવસીય પુસ્તક મેળામાં ભુજ ખાતે 6,000 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી અને 3.5 લાખ જેટલી કિંમતના પુસ્તકો ખરીદાયા છે, જ્યારે આયોજકો તરફથી 40% લેખે 1.40 લાખ રૂપિયાના વળતરનો લાભ લોકોને અપાયો હતો। આ પુસ્તક મેળામાં 26 જેટલા પ્રકાશકોના 1900 જેટલા ટાઇટલ આ પુસ્તક મેળામાં મૂકવામાં આવ્યા હતા।
આ મેળામાં સમાજના વિભિન્ન વર્ગ, જ્ઞાતિ, ધર્મના લોકોએ રસ દાખવ્યો હતો. સાથે આ પુસ્તક મેળામાં વિભિન્ન ક્ષેત્રના નિષ્ણાંતો, સાહિત્યકારો, સંતો, અગ્રણીઓ, નેતા ઉપસ્થિત રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.